મિત્રો, ઘણી વખત આપણા જીવનમાં એવું બનતું હોય છે કે આપણે કોઈ બાબતની પાછળ વધારે પડતા ખેંચાતા હોઈએ કે એ બાબતની પાછળ કે તેની અંદર વધારે પડતા ઊંડા ઉતરી જતા હોઈએ છીએ. એટલા બધા ઊંડા ઉતરી જતા હોઈએ છીએ કે આપણે આપણી આજુબાજુની દુનિયાનું ભાન પણ ભૂલી બેસતા હોઈએ છીએ કે આપણી આજુબાજુ શું ચાલી રહ્યું છે. ઘણા તો એવી ઘણી બાબત છે, દાખલા તરીકે પૈસો છે, કોઈ કામ ધંધાનો, વ્યવસાયનો કોઈ રસ્તો છે એવો, કે કોઈ સ્ત્રી છે, કે એવી કોઈ પણ ચીજ વસ્તુ હોય એમાં ઘણી વખત જરૂર કરતાં હદ બહાર ખૂંપી જતા હોય છે. હવે આ આપણું આ જે વળગણ છે, આપણી આ જે કંઈ લાલસા એક પ્રકારની જે છે એ તમને ખબર છે, આપણા મનને કુંઠિત કરી નાખે છે. આપણા મનને અમુક સમય પછી બંધ કરી મૂકે છે. આપણને બીજું કશું સૂઝતું નથી. એટલે મારો કહેવાનો મતલબ આ બાબત દ્વારા કે આ વિષય દ્વારા કે કોઈ પણ બાબત હોય તેમાં વધારે પડતું ઊંડું ઉતરવું નહીં. સરવાળે એમાં આપણને નુકસાન છે. અમુક માત્રા સુધી કે અમુક હદ સુધી જ ગમે તે બાબતની પાછળ પડવું સારું, ગમે તે બાબતની પાછળ મંડ્યા રહેવું સારું. અન્યથા આપણને નુકસાન થાય, આપણને તેમાંથી વૈરાગ્ય જન્મે કે તેમાંથી આપણને નિરાશા જન્મે એવું પણ બની શકે. અને આપણે જે કાર્ય કરતા હોઈએ તેમાં રસ પણ ના રહે. તો કોઈ પણ બાબતની પાછળ જરૂર કરતાં વધારે બહુ મંડ્યા ના રહેવું. જય માતાજી મિત્રો.